અમદાવાદના બાપુનગરના છેલ્લા બસ સ્ટેન્ડ પાસે એક ચાલીના રહીશો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. જોકે આ ચાલીમાંથી આરસીસી રોડ નીકળતો હોવાથી અને દબાણમાં આવતા મકાનોને તોડવામાં આવી રહ્યા છે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. બાપુનગર કાઉન્સિલર પ્રકાશ ગુર્જરના સ્થાનિકોએ હાય હાયના નારા પણ લગાવ્યા હતા. હંસ કોલોનીના રોડને લઈને પર્સનલ રસ લઈને 2-2 ફૂટ જેટલા દલિતોના છાપરા તોડાવવા માટે અધિકારીઓ સાથે રાખી દલિતોને ધમકાવી પોલીસની ધમકી આપે છે તેવું સ્થાનિકોએ સ્થાનિક કોર્પોરેટર પર આક્ષેપ કર્યા હતા. જોકે આ અંગે અમારા સહયોગીએ સ્થાનિક કોર્પોરેટર સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમણે આ અંગે કોઈ જ પ્રકારનું નિવેદન આપવાનું ટાળ્યું હતું. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ઇન્દિરા નગરના ગરીબના જે છાપરા છે, જે બાપુનગરનું છેલ્લું બસ સ્ટેશન કહેવાય છે, ત્યાં અત્યારે આ લોકો સ્થાનિક લોકો આંદોલન ઉપર ઉતર્યા છે. શું છે સમગ્ર મામલો? અહીંયાના સ્થાનિક આપણી સાથે જોડાયા છે. શું નામ છે આપનું? મારું નામ દીપક છે. દીપકભાઈ, શું સમગ્ર મામલો છે? કેમ આંદોલન ઉપર ઉતરવાની ફરજ પડી આપને? આંદોલન કરવાનું કારણ એ છે કે સાહેબ, છેલ્લા 2 મહિનાથી રોડની પોઝિશન છે કે રોડ બનવામાં આવી રહ્યો છે આરસીસી, બરાબર. તો અંદર હંસ કોલોનીના 2 રોડ બની ગયા, બરાબર. જ્યારે અમારો રોડ બનાવવાનું આવ્યું ત્યારે એ લોકો એમ કહે છે કે હવે 18 ફૂટનો રોડ કરવાનો છે અને તમારું કટિંગમાં છે, જે કાયદેસર 14 ફૂટ છે અને એમ્બ્યુલન્સ બી જાય છે. એમનું કહેવું એવું છે કે અહીંયા તમારા એમ્બ્યુલન્સ જતી નથી. ગઈકાલ રાત્રે જ એમ્બ્યુલન્સ ગઈ છે અને આ પરિસ્થિતિને લીધે અમારા વિસ્તારમાં એક માજી છે, બિચારા પડી ગયા છે, અત્યારે સિરિયસ કન્ડિશનમાં છે અને કોમામાં છે અત્યારે. કેટલા લોકોના મકાનો અંદર આવેલા છે અત્યારે? અહીં 26-27 મકાન છે સાહેબ અહીં અંદર. કેટલા ટેક્સ બિલ કે લાઇટ બિલ બધું કમ્પ્લીટ છે, બધાનું ભરેલું છે સાહેબ, તમે ચેક કરી શકો છો. નોટિસ આપી છે એવું કંઈ તોડવાની? કોઈ નોટિસ નહીં, કોઈ લીગલ નોટિસ નથી કે નથી, મું જુબાની બી નથી કીધું અમને. અચ્છા, અહીંયાના સ્થાનિક કોર્પોરેટર છે પ્રકાશ ગુર્જર, હા, તેમના દ્વારા શું નિવેદન અપાયું? કારણ કે આપે બોર્ડ પણ માર્યા છે એમના નામના. શું છે એમને? મુકેશભાઈ, અમારા મુકેશભાઈ સ્થાનિક છે અને એમની જોડે રૂબરૂ વાત થયેલી છે, એટલે એ તમને વિસ્તારથી કહેશે. ઓકે, અહીંયાના બીજા બી સ્થાનિક જોડાયા છે. મુકેશભાઈ, જે રીતે અત્યારે હાલમાં આંદોલન ઉપર તમે લોકો ઉતરી રહ્યા છો, શું કારણ છે, શું રહ્યું છે આગળની ઘટના? કેમ કે અહીંયા ટીપીનો રોડ પડી રહ્યો છે કે તોડવામાં? કોઈ રોડ પડી નથી રહ્યો. આ સિટી કલેક્ટરની જગ્યા છે, આમાં મ્યુનિસિપલનું બી કશું નથી અને અમારે વર્ષોથી રહીએ છીએ અહીંયા. અમારે એ 1978માં સોસાયટી બની એના પહેલાંની અમારી આ જગ્યા છે અને અમે વર્ષોથી બધા અહીંયા રહીએ છીએ. અને અત્યારે આ મહિનાથી એ લોકો આરસીસીનો રોડ બનાવવામાં પાસ કર્યો છે બજેટમાંથી અને એમના 2 રોડ બની ગયા પછી અમારી જોડે એવું કહેવામાં આવ્યું કે અમારા બની જાય પછી તમારા અમે બનાવીશું. અત્યારે એ લોકો ફરીથી આવીને પછી અમને લોકોને એવું કહેવાય છે કે ભાઈ તમારું કટિંગ આવશે. એટલે અમે પૂછ્યું, ભાઈ અમે વાત કરી હતી કે અમારી જે જગ્યા છે એમાં જ અમારી રોડ બની જશે. અત્યારે એ લોકો એવું કહે છે કે તમારા 2-2, 3-3 ફૂટ ઘર કાપીશું અને પછી અમે રોડ બનાવીશું. અમે લોકો એનો વિરોધ કર્યો છે કે ભાઈ આ વસ્તુ ના થવી જોઈએ, કેમ કે અમારી જોડે એટલા કોઈ પૈસા છે નહીં કે ભાઈ તમે તોડી નાખશો તો અમે એનો ખર્ચો કરાવી શકું. લોકોના ઘરે ખાવાના અત્યારે બિચારા જોડે ખાવાનું ના આવે 2 ટાઈમ, એ રીતની પરિસ્થિતિવાળા બિચારા. હવે એ લોકોને આજે હેરાન કરવામાં આવે છે, 15 દિવસથી માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે. જે અહીંના સ્થાનિક કોર્પોરેટર છે પ્રકાશ ગુર્જર, એ 2 દિવસ પહેલાં બી આવીને ધમકી આપી ગયા હતા. એની પહેલાં બી એમને શું ધમકી આપી હતી? ધમકી એ રીતે આપી ગયા હતા કે તમે લોકો આ વસ્તુ કરવા નહીં દો તો હું સ્થાનિક પોલીસને બોલાવીને હું તમારા ઉપર લાઠીચાર્જ સુધી કરાવીશ ને તમને લોકોને અંદર પુરાઈ દઈશ. આપ સીધો આક્ષેપ કરી રહ્યા છો? આક્ષેપ કરી રહ્યા છે એટલે એમણે કીધું છે ને અમારે કહેવાનું છે. અમે એમના કોઈ દુશ્મન નથી એ, પણ એમને એ અમારા ઉપર દુશ્મન કરે છે. અને દલિત લોકો અમે બિલકુલ છેલ્લી જગ્યાએ અમને સમજે એ લોકો. અમને વર્ષોથી અહીંયા રહીએ, સામેની સોસાયટી બી અમને આ રીતે જ વર્તન કરે છે. અમારી લોકો, અમારી કોઈની જાન આવી હોય તો એ લોકો હળદૂત કરે છે, એમની જાન આવે તમારા વાહનો ફેંકી દેવામાં આવે અને કોઈ બિચારું છોકરું અંદર મંદિરમાં ગયું તો એને ધક્કો મારીને કાઢી મૂકે. અમે એમની જોડે ઓછામાંથી 10 થી 15 એટ્રોસિટી કરેલી છે. કોની ઉપર? અંદર સોસાયટીવાળાઓ માટે, જે અમારી ઉપર એ લોકો વિરોધ કરે છે. અત્યારે એમના દ્વારા પ્રકાશ ગુર્જર 4 કોર્પોરેટર છે, અત્યારે એમને વધારે પડી છે આ સોસાયટીવાળાની અને એ લોકો અમારી સામે વિરોધમાં આવી ગયા છે. અને અહીંયા ઝાડ બી સુધી કાપેલા એમણે, ઝાડ આવીને ભીષણ લીમડા મોટા મોટા કાપી નાખેલા છે. અને આ બિચારા એક માજી પડી ગયા છે, અત્યારે કોમામાં છે. એ આ એમના જ ક્યારે પડી ગયા હતા? 10 દિવસ પહેલાં જ એમની જોડે એમને અંદર પાડી દીધા અને પડી ગયા હતા. અહીંયા જે એમને ખાડા ખોદીને એમના સોસાયટીમાં ખાડા છે અને અમારી ચાલીમાં ખાડા કરીને રોડ બનાવ્યો છે. તો એ માજી પડી ગયા હતા ને અત્યારે કોમામાં હતા ને સિવિલમાંથી અત્યારે ઘરે લાયા અમે લોકો. એ અત્યારે ઘરમાં જ છે.
એ બિચારા ઝાડા ચાલુ છે ને એટલા બીમાર છે કે એમની કોઈ પરિસ્થિતિ નથી કે એમને કંઈ દવા કરાવે. 2 દિવસ પહેલાં પ્રકાશ ગુજ્જર આવીને એમને કહીને ગયા હતા કે હું પૈસાની મદદ કરીશ, હજુ રૂપિયાની એ મદદ કરવા નથી આવ્યા. એમને શું માંગ છે છેલ્લે આપની? માંગ અમારી એ જ છે કે ભાઈ જો વગર કટિંગે અમારા રોડ બનવો જોઈએ, અમે કોઈ કટિંગ આપીશું નહીં. અને કાયદેસર જોવા જઈએ તો આ જગ્યા અમારી છે ને અમારો રોડ છે. એમના રસ્તા 3 છે, 3 એ લોકોએ બંધ કરી દીધા છે અને એ ખોલાવરાળો એમના કેટલા પરિવારો અહીંયા રહે છે, કેટલા મકાનો અહીંયા આવેલા છે? અહીંયા પરિવાર તો સીધી આખી લાઈન છે, 85 મકાન છે, પણ અમારા 26 ઘરવાળાઓને વધારે પરેશાન કરવામાં આવે છે. અત્યારે આ રોડ બારામાં અમે લોકો ઘરે જમતા નથી. હું મારા ઘરે 15 દિવસથી મારું જમવાનું ફેંકી દઉં છું, મારા પેટમાં રોટલી નથી ઉતરતી, કેમ કે આ પ્રશ્ન એ રીતે કર્યો કે મેં હમણાં 5 લાખ દેવું કરીને મેં મારું ઘર બનાવ્યું છે ને આઈને કે તોડી નાખીશ. એટલે આ રીતે ધમકીઓ આપે છે. મને તો પર્સનલી ધમકી આપી છે. ક્યાં આપી હતી તમને ધમકી? એ લોકો ઉભો રહીને તમારા ઘર સામે જ, મારા ઘર સામે મેં એમને કીધું હતું કે આ વસ્તુ શું ધમકી આપી હતી? એવું કીધું છે કે તમે બહુ ચરબી કરો છો અને તમે એક જ વ્યક્તિ તમે આનો વિરોધ ઉઠાવો છો. કોણે કીધું હતું? પ્રકાશ ગુજ્જર, જે એમણે સ્થાનિક અહીંયાના કોર્પોરેટર છે, એમણે મને પર્સનલી ધમકી બી આપી કે ભાઈ તમને બહુ ચરબી ચડી ગઈ છે કે એટલે તમે એકલા જ એવા છો કે તમે આનો વિરોધ ઉઠાવો છો. પણ મારું આખું ફેમિલી જે બધા જ છે અહીંયા મારા વિરોધની અંદર. હું એકલો નથી, રહીશું અમે બધા ભેગા થઈને એનો વિરોધ કરીએ છીએ કે અમારે અહીંયા 14 ફૂટનો આ રોડની અમારી જે જગ્યા છે એમાં જ અમારે આરસીસી રોડ બનવો જોઈએ. બાકી એના સિવાય અમે ઝૂકવાના નથી. જે રસ્તો હંસ કોલોનીમાં તમે જોઈ શકો છો કે જે મંદિરવાળો કાંચો છે એમાં રસ્તો હતો, એ રસ્તો અત્યારે બંધ થયેલ છે. કાયદેસર એમનો રસ્તો એ નથી, બરાબર. એટલે એ બી અમને કોઈ સહાય મળતી નથી. અહીંયા આ રોડ સતત 2 મહિનાથી સાહેબ અમે હેરાન થઈએ છીએ. અહીંયાના જે સ્થાનિક જે મહિલાઓ છે તે પણ અહીંયા આંદોલન ઉપર ઉતરી છે, તેમની સાથે પણ વાત કરીશું. હજી શું નામ છે આપનું? નર્મદાબેન ગોવિંદભાઈ પરમાર. કેટલા વર્ષથી રહો છો? મારા 76 સાલથી રહીએ. અચ્છા, આ મકાન તોડી પાડવામાં આવવાની ઘટના તમારે સામે આવી છે કે અને કઈ રીતે અહીંયા આંદોલન ઉપર ઉતર્યા છે, શું છે સમગ્ર મામલો? એ છે કે હંસ કોલોની જ્યારે બની ત્યારે એમના 3 રસ્તા હતા. મેન ગેટ એમનો અહીંયા હતો. મેન ગેટ એમને પૂરી મકાનો બનાવી દીધા, આગળના રસ્તા બંધ કર્યા છે. અહીંયા ચાલીમાં એમનો કોઈ હક નથી. ચાલીમાં અમારા ખાટલા પડ્યા, અમારા છોકરા 2 ફાર્મ ગાડીઓ ચલાવી, અમારો સામાન નાખી દેવો, હમણાં દૂધ કરવા. પેલા ભાઈને એક દૂધનું વિતરણ કરીને ગુજરાન ચલાવતા હતા, દૂધનું વિતરણ કરીને. સોસાયટીવાળા કે ઢેઢના ઘેર દૂધ લેવા નહીં જવાનું, એ ભાઈનો ધંધો બંધ કરાવી દીધો. અને સોસાયટીવાળા વારંવાર બાઇકો લઈને નીકળે, ગાડીઓ લઈને નીકળે તો અમને બધાને ખોટી રીતે કરણગત કરે સાહેબ. એમનો રસ્તો અહીંયા છે નહીં, એમને ગેરકાયદેસર રસ્તા, એમના રસ્તા સાહેબ મહેરબાની કરો ખોલાવો અને અમના મુસીબતમાંથી બહાર કાઢો. અત્યારે માજી પડી ગયા, માજી કોમામ જતા રહેલા છે. માજી દીકરો નથી, 4 દીકરીઓ છે. એ માજી મરી જશે, એ છોકરીઓનું શું? અમને કંઈ નહીં, અમને ન્યાય અપાવો સાહેબ. અમે 2 હાથ જોડ્યા. હંસ કોલોનીનો રસ્તો અહીં છે જ નહીં. આપ શું કહેશો આ મામલે? આ મામલે પહેલાં તો અહીંના અધિકારી અને પ્રકાશ ગુજ્જરની બંને એક જ વસ્તુ કરે કે આ ઝૂંપડપટ્ટી પાછળ પડી ગયા. હંસ કોલોનીનો રસ્તો પહેલો તો અહીંયા બનતો નથી. 108 અંદર જાય. આપણે બાપુનગરમાં તમામ રોડો ફરી લઈએ હાઉસિંગ બોર્ડના, અને હાઉસિંગ બોર્ડમાં જોઈ લઈએ ક્યાં 14 ફૂટનો રોડ, અહીં 14.5 ફૂટનો રોડ. તો એમના ઝૂંપડપટ્ટીના જેની પરિસ્થિતિ ખરાબ હોય, જેમના ઘરમાં ખાવાના પાપા આ સરકારમાં, તો છતાં એમને સંડાસ બાથરૂમ તોડવા માટે ઊભા થયા. પ્રકાશ ગુજ્જર જાહેરમાં ધમકી આપે કે હું જોઈ લઈશ આ દલિતોને અને આ ઝૂંપડા તોડી નાખીશ. આ તમારા ઝૂંપડા ગેરકાયદેસર, એની જગ્યાએ હંસ કોલોની બી ગેરકાયદેસર, એ બી એનો નથી, એ બી ગેરકાયદેસર બનાવેલી છે. અને એમનો રસ્તો સત્યમાં અહીંયા રસ્તો નથી, પણ દલિતોને દબરાઈ આ રસ્તો અહીંયા પાડ્યો. અને આ રોડ બનાવવા માટે આ લોકો કોશિશ કરી રહ્યા, અધિકારીની મિલીભગત દબાવી રહ્યા, પોલીસ બોલાવી રહ્યા, વારે ઘડીએ ધમકીઓ આપી રહ્યા. કેટલા સમયથી આપ આંદોલન ઉપર ઉતર્યા છો અને કેટલા દિવસ સુધી આ આંદોલન ચાલશે? જ્યાં લગી અમારી અમને લેખિતમાં અરજી નહીં આપે કે આ જે પરિસ્થિતિમાં, એ પરિસ્થિતિમાં અમે રોડ બનાવશું એવું અમને લેખિત નહીં આપે, ત્યાં લગી અમે અહીંયા બેસી રહીશું. અને એમના રસ્તા ખોલાવો.
એમના રસ્તા ખોલાવો સાહેબ, એમના રસ્તા અહીં છે નહીં. ભલે અમારે ગમે તે થાય, બહેનો ભાઈઓ છોકરા અમે બધા ભૂખ હડતાલ ઉપર રહીશું. અમારી માંગ પૂરી કરાવો અને અમારો રસ્તો આ જે છે રહેવાનો, એમની મેન ગાડી ના જાય છે, એમની ફોર વ્હીલો જાય. અમારા ખાટલા બાઈક પડ્યું હોય એ ફેંકી દે, છોકરાઓ રમતા હોય તો અડધૂત કરે. એટલે એમાંથી એમને છુટકારો લાવો, નકર અમે મહિનો 6 મહિના થશે તો અમે આ ભૂખ હડતાલ પરથી ઉતરી જઈએ. ચોક્કસપણે અત્યારે હાલમાં અહીંયાના જે સ્થાનિકો છે તે અત્યારે રોડ ઉપર ઉતર્યા છે, આંદોલન ઉપર ઉતર્યા છે.